આજ તો તને મારા પોણાનું મોમેરું ભરવાનું છે, રંગે સંગે ભરવું છે. લોકો જોતા રહી જાય કે મોમોને મોમેરું ભર્યું. હા શંકરભાઈ 2 જણા મોમેરું કમ્પ્લીટ ભરવું છે. એટા બેટા બધું લાવ્યો છે. અલા રાખલા, એ રાખલા, હું છે બાપા? આમ ફોન જેવું ચાલે. કેટલા વાગ્યા? ઊંઘ આવી છે. હાલ હમણાં આજ દાડો ખરાબ કરીને મારો પેલા પોણાનું મોમેરું છે ને. શું છે તમારા? તૈયાર થાય પછી જાણે જવું મોમેરું લઈને. બાપા મને ઊંઘાઈ છે. ઊંઘવા દો કે તમે. રાતે મોરા તો મેચ જોવા જોતો. એ મેચ નું મેચ જઈ તેલ પીવા તું પેલા તૈયાર થાય. અરે રો હું દાતન કરીને આવું. હમણાં બધા કુટુંબ વાળા આવી છે પેલા ખાટો ભાઈ ને બધા, અને તું હજી તૈયાર નહીં થયો ઘરનો કે જલ્દી પર. આ પોણી મૂકી છે ને લઈને નહીં લેજા હેડ. હા તો ખા માં, મારે જે દાતન કરવાનું બાકી છે. અરે તું નહીં નાવ તો મારે નાવા જવું છે, મોડું થાય છે હેડ. જલ્દી પાર મૂક. ભોનાત નહીં, કોઈ ભોનાત નહીં લા, ઘરમાં પ્રસંગ છે. આમાં થોડું ધ્યાન રાખો. તમે અમૂર્ત આળસુ રહ્યા છો. અને આપણા હાલો જલ્દી તમે તૈયાર તો હાલો, જલ્દી તૈયાર તો હાલો. કોમનો પાર આવે ત્યાં તૈયાર થઈએ કે? અલે પણ તૈયાર કીધું તો એવો જ ડોલ લઈને આવ્યો હો. હું કીધું બે 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 કેતાઓ બધાને તમે હેડો ફટાફટ પાર મૂકો. અરે હું ખાટા ભાઈ ઓન બધા બોલી આવું. અને ભાઈ ઓન પોણી પીવો તાલે. પોણી પીવું છે ભાઈ? ના ના હા? ના ના વારસે પછી આજે અડધો કલાક થયો ભાઈ. પછી અમારે બીજો ગોત્રીજો ભરવા જવાનું ને અલા ભાઈ આજ ગોત્રી જાન બીજા મોકલ કે ભાઈ મારા ભાઈ. પણ સેટિંગ થાય એવું જ નહીં ને મારથી. પણ રો એ તો તમારે જે પૈસા થાય હાલ દેવો બરોબર છે. બીજા કોકને મોકલ અને આમ મેરું હમણાં લઈને હેડવાનું છે. હારું જલ્દી જીમ બની જલ્દી કરો. આમ હું ઊભી રહી છે જોઈને. ભાઈ ડોહા તમારે તો ઉઠીને નહીં તૈયાર થઈને બેસી જવું છે. મારા બધો આખો ઘરનો કામ ના કરવાનો હોય. તે તો મોમેરું લઈને જવાનું ખબર પડી જોવા કરું. વહેલા ઉઠી 4 વાગે આજે હવે 3 વાગ્યાનો તો ઉઠ્યો છે. પાલો હળો પાલે છે તમે પાલીને બેસી ગયા છો એટલે બાદ. એ ઉતાવળ કરો બધાને કહી આવો હેડો પાર મૂકો. હારો હમુર તો ટાઢો છે ઘરનો, ખબર જ પડતી નહીં. રાતી તો બધાને કીધું છે કે વહેલા પાલજો. પછી પેલા બુન્નાઈ વહેલા જવું પડે કે ના જવું પડે. શેઠ, ઓ શેઠ, હું શંકર કાકા બોલો. આવો મજા. હું મોમેરામ જ્યાં નહીં જવાન છે શેઠ? પૈસા લેવા તો પૈસા ના માગતા. ના પૈસા નહીં લેવાના. અચ્છા માયા શેઠ તમે નરવા છો? નરવો તો હું તો કોઈ નરવો નહીં. શું હતું? આમ તો અમારે ભોણાનું મોમેરું ભરવાનું છે કે તે તમે આવો તો સારું લાગે, ભોણા નહીં લાગે કે આ એમ મોણા નરવા હોય તો હેડો. શંકર કાકા પણ હું નરવો તો નહીં, પણ હવે તમે ચાલો જવાનું જતા જવાનું છે. ઓવા તો જતા આવ્યો તો અમે તો શેઠ જવાના છીએ, પણ તમે આવ્યા જ ને તો આમ સારું લાગે. ભોણાને ને મારા બુનને ને બધો. અને શેઠ હું કહેતો હતો તમારી ગાડી નરવી છે? ગાડી તો નરવી નહીં, મારા જવાનું તો બહાર આવે. શું હતું? તો ગાડી લઈ જઈએ છીએ અમે મોમેરામાં. એટલે અમારે તો કઈ પૈસા તો મને આલવાના, ગાડીઓ તો મને આલવાની. એટલે શેઠ જે ભાડું થતું હોય એ હાલ દેવું અમે. પૈસા બી તમને આલતા ભાડું છોડી આલશો? એટલે અમે નહીં, મારા ભાઈને 2 ભાગમાં જે આવતા હોય ને એ તમને હાલશું ભાડું. ગાડી ના હોય તો મોકલો અને તમે હેડો. કશો હતો ને એક કામ કરો, હા ભાડું કોઈ લેવું નહીં. એમાં ભોણાનું મોમેરું છે તમારે, ગાડીથી હું લઈને આવું છું. આવો છો ને તમે? આવું છું હા હેડો જલ્દી આવજો. બોલાવા આવે છે એટલે પછી હું ના પાડો. અમારે જવાનું તો બંધ નાખો. પછી કાલ જજો. કશો હતો નહીં. પછી આવીને પછી આ લગ્ન મોમેરું પડે ને એટલે પછી ખેતીમાં જોન આલો પછી. હા બસ 50,000 રૂપિયા ઉપાડ આલો છે એ વર્ષી એશાણું વર્ષી પછી તો સેટા હું કમ્પ્લીટ થઈ જાય. લગન હું પાલી દઉં પછી કમ્પ્લીટ ખેતી કરી. કશો વધો નહીં. હું આવું છોડો ભાડું લેવાનું નહીં. હો સારું ભાડું નહીં લેવું. સારું આવો. લે હું આવડો હા. એ તો હું પોકો ગમે તે પણ આપણો ભાજ્યો છે, ગમે તે પણ કોમમાં આવવું પડે. બલા ઓ બલા, હું કરી છે ઘરમાં બલા? હા મફા ઓ ભાભી, મારા હાડું પેલા ખાટોજી રહ્યા ને એઓને મને ફોન આવ્યો તો તે તમારા ભાઈને મોમેરું લઈને નીકળી ગયા છે. નીકળી જશે? ઓહો. હા તો તૈયારી થઈ જ જઈ છે. હો ને. થોડું એક જ બાકી છે કોમ. અને આ ખુરશીઓ બુરશીઓ ને આ બધું પેલું ભાભી કંટોન નહીં તો મેલ્યું એ પેલા હોમો છો એટલે પેલા લેબડા કન પડી છે. એ હા એરી પોત રાખજો. બલ્યા
હા તું હજી લગન આ હું કરું છું અને માં નાસ્તો નતો કરતો હું આ હા અરે બાય પેટ બાય ને બે કોક મહેમાન ગતિ આવતું હોય હા બે બાય બે અલે બલ્યા હા હું તો માકે એક કામ કરજે હા તા કાકા બેન બોલાયો છે જજે પટ્ટી મારજે મોમેરું તમને હાલ આવી જાવ કમા મોમો આઈ હા જા 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 દૂર દૂર મફાભાઈ હા બોલો ભાભી ઓ માજો બોલો હું કહેતો હતો કેવો હું એમ કહેતી હતી ખાલી આટલો અવસર અમાર પાર પડાવજો સુખ શાંતિ થઈ જાય ને એટલી મદદ કરજો અમને ટેકો ભાભી ચિંતા ના કરતો અવસર કોઈને ખબર નહીં પડે હું અવસર તમારો પૂરો કરાવી દઉં આ યુવાન અને પેલું ગોળ પાણીને તૈયાર કર્યું હતું ને ઓ એ તો ભૂલી જઈશ હું કરી દઉં હા હા એ કરી નાખો અને હું આ પેલું પોથરી દઉં આવતા આવતા હા એ રૂપ પથરી કાઢજો હા તો બધા શિખર શેટલા રે મમ્મીનું તમને હાલ આવી જાવ સોનિયા તૈયાર થઈ જશે હા બલ્લે બાપુ ઓ તો આ બધું મારા કોઈ ચિંતા જેવું નતું પણ હવે શું કરે ભગવાનને જ કર્યું એ ખરું તાન બીજું શું કરું હવે એકલા હાથે બધું કરવું પડશે પણ આ માર એક તો દિયર છે તો ઉનાગુની કરે છે આબુ ના આવે આપણે કોઈને પેલી નહીં પણ હવે આપણે જે ટોપું કરાવ મફોભાઈ જેવા તો ટોપું કરું છું તે સારું છે તે એટલું તો ટેન્શન નહીં પણ તો આ સારું એકલી છું એટલે ટેન્શન તો લેવું જ પડે બધું સંભાળવું જ પડે ને કોણ સંભાળે અમારા સિવાય હાજુ જરૂરી વેરવાનું છે હા જરૂરી વેર આ તો હૈયે હરખ નહીં માતો અને આપ તો ગવાહ ક મોગો રે મોમેરો મારા મેઠો મોમો લાવશી વાહ ભાઈ વાહ પણ પારકા ઝોપા જીએ ને પારકા ગોમમાં જીએ ને પણ વટ પાડી કાઢવો છે અને પૈસા તેટલા ઉડાડવા છે ને તે કોઈ બારું જ નહીં અલે લાખા એ લાખા હું કરું છું ઘરમાં અરે આ ફોન પેટવાના દાડા છે શું જવાન થાય ખબર નહીં તને તને ખબર નહીં કા મોમેરામ જવાન છે મેઠાભાઈ ની બુના ભોણાના મોમેરામ જો જોન થાય તો હું ભાઈ બંધી જોનમાં જવું એ ચાલે એવું નહીં હું કીધું ભાઈ બંધાઈ જોનમાં જા ભાઈ બંધી જોન થાય છે તારે બાપા શરમ આવે છે કે નહીં આવતો ઘરનું મોમેરું છે અને ભાઈ બંને કહી દે કે આજ મારો હવા એવું નહીં પણ નીત બાપા પાહાન રહીએ છે એટલે આ પહાણ હતા પણ આજે આપણો મોમેરામ બધો જવાન છે પણ તારી જવાત નહીં ચાલે અલે મારું હાથું કાઉ ખોટું ખાવા હમણાં ઉપડી જહ તાનું પછી લે તૈયાર થાય પટપટ આવ બાપા લે તૈયાર થાય પેલો કાલ લાવ્યો છે રેલું ગ્રો પેર ઉતર એ ગમે તે પહેલે આનો ભાડ હા પેલા તિજોરીમાંથી 30,000 રૂપિયા લેતો હેડ ગીજામ જોવું પારકા ગામમાં જવાનું છે પારકા ચોપા જવાનું છે હાર થોડા હું એ લઉં છું એ લઈ રહેજે બીજા 10,000 રૂપિયા તું ગાલ દે ગીજામાં એ હા હો હા અને ફટફટ તૈયાર થાય ટાટું ટાટું ફર્યા વગર હા રાતે ખોટી ખાલા ઉજાગરા કરો છો ને પછી સવારે પડ્યા રહો છો મોડા હુજી ભાઈ કેટલા રે યાર 7 વાગ્યાના બોલાવીને રાખ્યા 10 વાગવા આયા અત્યારે તો પીલો ગોતરી જો પટ્ટી જો બધી બાજુથી લબડાય આપણને તો આપણે યાર પછી ટાઈમ વેસ્ટ થાય છે યાર વધારે યાર પણ કેવું તો એટલે કે તેને કમાઈને ના આવું એટલે 1,500 હા એ બી સાચી વાત છે યાર તમારી પણ બેઠા બા એ બેઠા બા બેઠો બા કેટલા રે અમ્મા અરે તાર ભાત જ એસી બધાને કેવા મમેરાનું હું તાર તૈયાર થઈને આવી ગયો એ દિન આવી ગયો ને હાથે પેટા બેટા લાવી દીધા ઘરના બધા આવજો પાછો મમેરા બધો તૈયાર થઈને જ બેસ એવું છે એમ? આ તાર ભાવ એટલી વાર છે આ ટેટા તો લાવવા પડી ને ભણિયાને લાંબા તો પડે ને તાર અને સેવો વગાડો છો ઢોલ પાછા મજબૂત કે બોણા લગાડો ધૂસ પાડી દેજો નાખે શું કીધું અને વગાડો તો ગાડીનું તો કઈ ના આવ્યો હું જવું છે મેઠાભાઈ ની એ પાછા બોખા પાડતા હે એટલે આ મોકાભાઈ હા આવું શું કરવું લેવડો તે પછી તૈયાર થો બાર બુનના પોણાના મોમેરામાં આબુ તો પણ મારા હાડુના છોકરાના લગ્ન છે એટલે તમે ખરા તાકડા લગન ગોઠવ્યા છે ખરા હેડા તાર તો ભણિયાને બેટલી હાથી હારો વાંધો નહીં હેડો હો મોકલજો હા હારું હેડો જવા દે. કાકા એ કાકા હું ચાલ્યા હું આવો બકા કરે છે મા મોમોને આવ્યો છું મોમેરું લઈ ખબર છે તમારા મોમો આવે છે મેરું લઈને નહીં કોઈ હોનાની કયો લઈને આવું પણ પછી નીકળી ગયા તમે ગામમાં આવીને બેસી રહ્યું પાછા તે કે તમે આવો ખડ લઈને એમ કેવું છે આવીએ છીએ લાગે જો. તો.
લાગશે તો બધું લગાડી છે ને પહેલાંથી. અને એ કોઈ હું મોમો હોનાની ઈટો લઈને આવવાના છે તે આટલો બધો હરખમાં છે. મોમો હું ગમે સાઠીબો લઈને આવશે હમણાં. તે મોમેરું લાગશે કે મારું લાવશે મોમેલું છે. કેમ આવું છું જા. લેડો ઉતાર કરીને તૈયાર થઈને આપણે ઈકન બેહો તો લાગે કે એવા કાકાને શું એમ કર બોલો એક આટલો વર્ષો કાઢ્યો છે લ્યા હું. તું મને વ્યવહારિક વાળે બના. ના કાકા હું ખબર પડે એમ કે આવું તું જા હેડ. તો લો લુગડો પહેરીને આવી ગયા છું મેં બગલા જેવો. મામાને સારું દેખાય કે એમ કેવું છે પણ સેવા લાગે છે કાકુ દે એમ કેવું છે તાર મોમન તો હારું મું લગાડ્યો. કેમ જા હટલે ઉતાર કરીને આવો હો કાકા હા આવીએ જો. હો અમારે બીજો કશો કોમ જ નહીં હોય. મારા આઠું આવે છે. આ બધા અને મારા આઠું છોકરો પહેણ્યો છે તે સબલપુર જવું છે હજી મારે પૂરણજી નીકળ. પણ હું તમારો ભત્રીજો નહીં ભત્રીજાનો વિવાહ હોય કેટલો કાકાને હરખ હોય આમ કાકો તો છે લે લગડો કરું તમારા ભત્રીજાના વિવાહ છું કેટલો હરખ હોય તમે કાકા શણકા કરો છો જલ્દી આવો હેડો ઉતાર કરી વિવાહ કરવાના છે. ઓવા હા ઓવા તો મર્યાદામાં રહેજે જા હેડ. આવું છે હજી મારે પેલા મારા આઠું આવું છે જીવન મંડપ બતાવતો છે પૂરણજી નીકળ. પણ કાકા પસંદ જજો કહો ના મમ્મોને તો આવી જા આવું છું હેડ. મોઢા મોસો પર હશે ને બોલતા જી બટકા થાનું હોય પહેણવા નીકળી પડ્યા છે. અવસરોને મને ખબર જ નહીં પડી હોય આ સુધી અમે અવસર નહીં કર્યા. કાકા ઉતાર કરીને આવજો પાછા જો મમ્મોને બેહી રહ્યો જોગન નહીં આવું જા. આમ તો નહીં આવું. વેળાઈ જા બધું. કાકાન વગર તો શેમ કઈ પહેણો તો હું જોઉં છું. મોમેરો લઈને આયા છે તમારા મોમાં તો શું કહે મિલોના માલિક છે તે ઓય આવીને બેહી રહ્યો છે ઘણી વાર પર ઊભું પડી જાઉં જાઉં છું શાંતિ રાખ કલાક બેહું પછી હાલ નહીં તો ખબર પડે કાકાને 70 વખત ખબર તાણે કાણે કાકો તો પોઈન્ટમાં આવે ને કે કાકો તો જેવો જેવો છે પહેણે છે તે લડા ફટાફટ આવો મેઠાભાઈ ને એવું કીધું લ્યા આવો બાબા. અને નવો લુગડો લાવ્યો છો હજી તું પહેરી જ નહીં રહ્યો હા બાબા પહેરું જ આવો થોડી વારમાં. હા તે ફટાફટ હેડે મેઠાભાઈ ને બધું જો હું પોકું. હા તે ખટકો કરાય અને બધી સગવડો કરે કે વેળા થતા જાય અલ્યા મેઠાભાઈ આવો મુકુલ આવજો જતો તૈયાર થયા કે ના થયા અમે તો સાંજના 7 વાગ્યાના તૈયાર થઈ જાય છીએ હવે એટલે પેલા ઢોલવાળા આવી ગયા છે બધા આવી ગયા ઓ બધા આવી ગયા છે કશો વાંધો નહીં ને હોભળો હા 30,000 રૂપિયા લીધા છે અમારે રવા દો કેટલા હવે આવું જરૂર છે હવે 10,000 તો છોકરાને કીધું છે ગીજામ ગાલી હેડ જરૂર પડે તો મેં 10 ની લીધી મૂકું પેલો કોઈ વ્યવહાર કરવો હોય નીકળ દે મવેરામ કોઈ વળી આપણે વ્યવહાર જેવું કર્યા જેવું કરવું પડે કે કરવું જ પડે ને હા? પારકા ગામના જોપા જવાનું છે થોડી કોઈ આબરૂ જવા દેવાની છે બસ હું જો જે વાટ જોઈ રહ્યો છે ને એ આ દાડો આવ્યો છે ને આજ મારા સુખ શાંતિ મોમેરું ભરાઈ જાય ને એટલે પછી હું મને શાંતિ મળશે ભગવાન પાર પાડ દે પાર પાડો એટલે ઘણું મારતો ફટાકડા લાયા તો ફટાકડા જો રાતી ગયા હતા તે છોકરો 2 જણા ફટાકડા લાયા છીએ પછી થોડો ઢમણો લાયા છે હા બરોબર ને? નકર ના લાયા તો ક્યાં છોકરાને બાઈક લઈને મોકલું તે લઈને આગળ આવી જા ના ના ફટાકડા બધું લાયા છે, બધું લાયા છે, હા વટ પાડવાનો જ છે પછી આપણે આજ જો બીજું શું જો તાણ લે હળો લે હટજો, એ ફટાફટ આલ્યા આવો બાબા. બેટા હા. જલ્દી આવજો હો. એટલે તો અમને ખબર પડે હું નહીં ભાઈ જો ઉપાડી. આપણે પેલો મોમેરામ જવાન છે પેલા સમ- શંકર કાકા તમે આવો છો? બે જોડો હા હા હું એ મોમેરામાં જ જતો હતો. સારું કર્યું તમે આયા છે. એટલે બોલાવા આવ્યા હતા હા હા કે તમે ગાડી લઈને આવજો ઘણો આવું તાણ નરવું નતું પણ કીધું જવું પડે કે હવે આપણા ના, ના. ભાગ્યો છે અમારે એટલે બરોબર આયા એ સારું કર્યું ને. શાંતિ બીજી હવે શાંતિ એકદમ. લેવા તાણ હા મોડું થાય છે તો મુરત જતું રહેશે હું બાપે, નાચવા માંડે આ તો છું હરખ માતો નહીં અને હોય તો હજી ઓછું ના જા અને બુનના ઘેર ઝોપા થી વધારે નાચ્યું
આજ તો આખી વાત જ અલગ છે હો પગ થાકી જતા પણ નાસવાનું છે પોણાના વગાડો ભાઈ ચા પીવો હળો ને લીધે ચાલે હા લાહેડ ઉતાવળ કરજો મેઠાજી હા ઉતાવળ કરીએ બેટા અમારા કુટુંબ સાસુ છે એટલે બધું કેવું પડે કે પૈસા ટેકોને મેલો થોડું બોલાવા જવાનું શી તૈયારી છે અરે ફૂલ જો ને પેલી ચાલે હોજો બેટા હા ભોણાના મમ્મીનામાં એવી જલસા કરવાના છે ના પૂછાના જો. જલસા કરવાના છે આ ટેટા બધા છે તમારે ફોડવાના તો ના ના બા તમારે કેવું જ નહીં પડો હા તમારે પેલા કેવું વેર કરી નાખવાનું છે ઓ શંકરભાઈ બધાને બોલાવે ચાલો ભાઈ ચા પીવો બેહો અને કુટુંબમાં બધા કહી દીધું ને આમાં કહો ભાઈ આમાં લગન છે બરાબર હારામાં હારો મંડપ હોય ને અને જોરદાર એ મંડપ તમે મને કરી આપો બરાબર મંડપ તો આટલું તમારે ના કહેવું પડે આપણા સબલપુર વાળા પૂરણજીનો મંડપ તમે જોવો તો ખાલી એક નંબર મંડપ તમારે ના કહેવું પડે જો આ ગોડાઉન છે બરોબર હા હા તમારો વટાણા કોઈ જાતની કોઈ વસ્તુ ના ખૂટે મંડપમાં આ મંડપ તો જોરદાર છે હા અને વટાણા 50 તો માણસો કામ કરે છે મંડપ એવું છે 50 માણસો ને પૂરણજીનો સ્વભાવ હોય હારો હો. એટલે કોઈ જે જ વસ્તુ જોવો એ આપશી તો ખરા ને તમને? બધી વસ્તુ મળી રહે તમારે કોઈ વસ્તુ બીજા લેવા જવાની જરૂર નહીં અમારે જો કોઈ પ્રતિષ્ઠા હોય સમૂહ લગ્ન હોય હા, હા. મોટા મોટા કેમ્પો બંધાવાના હોય બરોબર. તો બધો પૂરણજીનો જ મંડપ હોય હા તમારી મના જોવું પડે સ્વાભાવિક હા ના એટલે તમે શું છે યુવાન ઓળખો છો ને એટલે શું છે તમે તમારી ઓળખાણથી આપણે મંડપ લઈ આલો ને તો સારું આ તો હું છે ઈઓને તારીખ ખાલી નથી તમારે છે એ દાડો હમ. પણ મારે થોડું રિલેશન છે ઓળખણ છે અને તમે મારા હાટું તો હા, વાત એટલે તો બાકી ના પાડજો અને પૈસામાં એ વેજી કરજો ને એ તો પૈસામાં નહીં કેવું એવું પડે છે? જોઈ લો હા, ના, મંડપમાં કોઈ ખોમી નહીં તમે કહેવા ને એવો મંડપ ઓછી આ વસ્તુ તો બધી છે હો, અને જોરદાર મંડપ છે નવું જ બધું હા, હા, વસ્તુ હોય ના, નવી ના, ના, અને તમે હોય એટલે તમારા ઉપર મને વિશ્વાસ છે અમારા ત્યાં અમારે પેલા સંજાન પહેલા એ વખત ઓવાનો જ મંડપ હતો કે નતો ઝૂલડી બંધ કમ્પ્લીટ ઓહો, કારણ પછી ગાટલો બાટલામાં તમારે કરતા ના કેવું પડે કશું ઓહો. સાંભળ્યો? અને આપણે તો દીકરાનો લગન છે જેટલી સામગ્રી હોય ને એટલી બધી તમારી તે લાવવાની તમારે પેલા ડૂમ મિલ હા ડૂમ ઓહો. લાઈટો હા, વાળા હા, હા. તોય મિલશી બરોબર લટકી એટલે કરીએ એટલે ઝૂલો. પૂરું શું છે કોઈ બાકી રહેવું ના જોવો તો ના કેવું પડે હાડું હા જો એક વાત સાંભળી લે હા જે મારા છોકરો ખરો ને ઓહો. એની એન્ટ્રી જોપથી પેલી એ કરવાની છે તે ઠેઠ આપણા ઘર સુધી તમે સમજ્યા એવું ને? કાંઈ ચિંતા કરો છો જોપતિ નહીં શેઠ તમારા ઘેરથી તેવીને હા હરી ઉડી હલાવી એન્ટ્રી કયો ના, એટલા એટલો સુધી તો મંડપ નહીં. બધો છે હાટું ના એટલું નહીં બધું પણ આપણે શું છે, ઘેરથી જોપાવું પહેલા તમને કીધું હોય ને તો તમે પછી શું છે યાદ રાખો કે વકણા 72 વીઘામાં મંડપ બધે ને ઓહો. તો ઓછો પડે એટલો મંડપ છે પૂરણજી પાહા ના તો શું છે તમે એમને કહી દેજો બરોબર છે? અમે અમે પાછા બધા આમ લોબા છે અમે હા. કુટુંબી ના ના છીએ. બરોબર અને બોનું હાલવાનું છે કે તમે હાલ દેહો એ તો હું બોલ્યો ને એટલે બધું આવી ગયું એવું છે બરોબર છે હાર ચોક્કસ શું કીધું હા. અને તારીખ તો યાદ છે ને હો હો હા? 28 હા 28 28 પાંચમા મહિના 28 28 હા. 28 ના હા, હા બ્રો હા બોલો અમે ઘેર જવું નહીં હા એક કામ કરો અમારે પાછું આ બલ્યાના મોમેરું આવ્યું છે મારા ભત્રીજા બરોબર તે શેર હેડો સીધા પછી ખાઈ બંધ જજો પણ મારા ઘેર થોડી તૈયારીઓ કરાવું કે હજી તો તમારો આખો મહિનો વાર છે હા વાર તો છે મોમેરામાં આવ્યા છો ને તમારી પત્રિકા છે ને મોકલાઈ છે હા ને. ના ના વાત સાચી અને તમારા ભત્રીજો એટલે શું છે આપણા હગામ હગું હા એટલે લે હાર હાડો હાડો તમારું મોમેરું હંગાતી આવું, આવ્યું છે તે હાર. પછી જઈને ખાઈને જો હાર હાડો જી આવું મેઠાભાઈ રાતે પછી પેટી ભરી તો કોઈ ભૂલ તો નહીં થઈ ગમે જો બધું દાગીના કયો કે ઓઢમણો બધાનો આપણે છે ને બુનનો કયો કે ભોણાનો કયો કે ચેહુજીને બધાનો મેલ્યો છે હા ઈવન ખાઈ દોસ્તી મેલી છે કે મેલ્યું જાય તો પછી ઓ બાજુ અલે ભાઈ છોકરા આ સોલ્લા કર કે ફટાફટ બધાને બોલો. અને અરે હવે મેઠાજી, કેટલી વારી યાર યાર હો કે પછી 8 વાગ્યાના બી હારા ગયા મને તો. હા 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 ભાઈ હવે હેડવાની તૈયારીઓ જ છો ચેન ના કહેવાય યાર ના આવે તો અમે હેડીએ ના ના એ એવું ના કરજો હવે તૈયારીઓ જ છે અમારે તો હું તો બધા અલગ અલગ રીત એટલે બધા બોલાવા જવું પડે ચેન ના તમે તૈયારી કરી છે પણ તૈયારી જ થતી નહીં તમારે તૈયારીઓ હવે આ તો હું છે થોડું ચિંતા કરે નહીં 2 રૂપિયા વધારે આલશું ટેન્શન લે નહીં હા અહીં કયો તો બોલ લેવાના વગાડ. છે 500 વધારે. કર કર ભાઈ કેટલી વાર છે લે. અલે કેટલી વાર છે પકડ છે તૈયાર છું હું હેડો તૈયાર કરીને 10 11 વગાડ્યા હોય તમે કદી પાલો નહીં તમે નાચવામાંથી પાર મુક્ત
તને ચા બનાવના તો તારું ચા માર, તારું લાવી માર, તારું માર. ઘર ખુલ્લું મેલીને નહીં જવાનું. અને ત્યાં પાણી પાઈશું. આવું કઈ દીધું બધું બેહવાનું તો બધું સાર પાણી નાખીએ હતી કે? બધું થઈ ગયું પેલા પૈસા લીધા પૈસા શું કે? દાની લીધી છે ને પેલા છૂટા છે એક રૂપિયાના બરાબર એટલે દીધા છે મૂકો છે બોલીને વળી. જતા ને કે હા? કશું ભૂલતા નહીં ને હું તો મારું કમ્પ્લેટ લીધું છે પછી જે નાળામણા ના પોકે પાછું ધોળાવું પડે કોઈ છોકરાને. અરે આરામ લે મેઠા ભાઈ આણો. એ આય. હા છોકરા હેડો ફટાફટ મોડું થાય છે અલ્યા વગાડો લે ઢોલ વગાડો કમ ડોહા પેલું લાવજો મોચેલું બોચેલું કઈ મૂકજો મત પેલું પેલા લે માલ ચડે. લાવ ફટાફટ ભાઈ કટકો કરીને હેડો ઓયનો 10 વગાડે હળાદા ત્યાં ઈ પોક્ષી જાણ. હેડો કે યાર આવો હેડો અલ્યા ભાઈ આ પાલ તોય હેડે કે અરે વેલા ઉઠવું પડે ખબર નહીં કે મોમેરું લઈને જવાનું છે હવે કહેવાનો કોઈ છે નહીં. અલ્યા જોજો એ શું કરો છો લ્યા પેટીએ પકડી દે એકથી અલ્યા પેટી તો હજુ પડાવો ઉપડાવું જ નહીં માઇક કમ્પ્લીટ આઈ નહીં બા તારોથી મોમેરામાં તો પેટીઓ પડે તો હું શાર લાવશો તમે ગોમના ચોપને આવું કરજો પેલા બુંદાઈ જવાનું શીખણ નકા આપણું વાપરી જ હા ભાઈ બોલ ભાઈ ફટાફટ હેડ. લાગવું જો કે મોમેરું લઈને આવું છું અલ્યા ગાડી કેટલા રહી લ્યા ભાઈ અલ્યા ભૈયા આઈ યાર આજે ભાઈ વગાડો 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 પેલા ટેટા જોજો ભાઈ તૈયારી થઈ નહીં બધી હા બધી બધી શેઠ હો એ આવો કહું છું હા બોલો 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 કહું છું આ મોમેરું છે ને તમારે બધું સાચવવાનું છે હો શું કીધું છે તમારું જ ગણો એ રીતે તમારે રાખવાનું છે બરોબર છે ના ના વધો નહીં પણ તમે બધા છો ને ના ના અમે તો છીએ પણ તમે આમાં હાથે કરો ને તો વળી અતિ ઉત્તમ આ વ્યવહાર હો કશો હતો હું તમારા ઘરે ભાઈ હા હું કહું ના તો ફેટો હોય તો હાલો છે અરે ફેટું બસ લેજો લેજો લ્યો હડો હું તો તમે તમને તમે રાખો હા ના રાખો રાખો હમણાં રાખો સારું રાખો ના ના રાખો, રાખો 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 એટલું મોન રાખો 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 હું તો બધું માલમાર બંધ હરખું કરાવો તમે અમારા બોણાનું અવસર સુધારતા હોય તો અમારે બીજું જોવા હું લાવ પેલા ટેટા જોજો મારો રાખો કે પેટો પણ મારા શું કરો છો જો ફટાકડા ફોડો અલા બધું ના તમે અમારે સાચવું છે તો પછી અમારે તમારે સાચવવા જ પડશે તમારું છો બધું ના 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 ફોડો હળો હળો એ વગાડો અમારે
છે અરે આ જીએ છે આ તો તારે જવાનું જ છે કવા હવે તો આજે નાચજો શેઠ ને બધા ભેગા થઈને હેડો લે હળો 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 ભાઈ હળો લેવા ગાડી હળો ભાઈ હળો હળો આ બાઈક લાવો ને તમે આ તો બાઈક વાળા બાઈક માં ગાડી में હોય ગાડી में જો હો હળો હા હા પેટી ઉતારી લેવો પેટી ના હોય તો પેલા રિક્ષામાં કોણ મેકવા જાય હા આપનું ડાલું આવે છે ને ડાલુ આવે છે ડાલુ આવે છે ડાલો મે હળો આ તો ઉતાર તો ખરા અરે ભાઈ ભાઈ હા પકડાજો કેટલી પેરવણી લીધી દુહા અરે વ્યવહાર તો કરવા પડે તાણે બહુ મોટું કુટુંબ છે ઈવાનો હા તમારો બાઈક ઉપર લાવીએ આ સીધા બાઈક ઉપર આવો હો અરે ભાઈ આપણે છે હો હું કીધું જો વગાડો પાછા હું કીધું આ પેટું મેકી અને તમે આગળ બે હળો ના તમે વાત કરો તમે બેહો અલ્યા તમે શું અરે યાર મારા ભાઈ હારું હાડે તમારું મન બે હોળ આપણે બે હેડ હું પીટીને બેલાવ પેલું ડાલુ આવે છે તો અલે આવા દે ભાઈ જલ્દી આવા દે ડાલા વાળા હેડ હેડ બે હળા છોકરો બે હળો આમાં જાય અલે તાર ભાભીના બાજુ મોકલજે કે બે જાવ થઈ